આજે આપણે શીખીશું બોમ્બે આઈસ હલવો, જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી છે, એટલો જ તે બનાવવામાં સહેલો છે. તો અહીંયા આઈસ હલવો બનાવવા માટે 1 કપ મેદો, 1 કપ ખાંડ, અડધો કપ ઘી, 1 કપ ગરમ કરેલું અને પછી ઠંડુ થયેલું દૂધ અને 2 થી 3 ચમચી જેટલું મેં કેસરવાળું દૂધ એડ કર્યું હતું. જો તમને કેસરવાળો હલવો ન ભાવતો હોય તો તમે પ્લેન દૂધથી પણ બનાવી શકો છો. હવે આ બધું સરખી રીતે મિક્સ કરીશું. ધીમા ગેસ પર આપણે 10 થી 15 મિનિટ માટે આમ જ તે ચલાવીશું. એકદમ આપણો હલવો પાકી જાય એટલે કે આવો ટ્રાન્સફર થઈ જાય અને હાથેથી ગોળી બને અને હાથમાં ચોટે નહીં, એટલે આપણે નીચે લઈ લઈશું અને બટર પેપર ઉપર ઘી લગાવીશું. એના ઉપર આ હલવાનું પૂરણ નાખીશું અને હાથેથી પહેલાં સેટ કરીશું. પછી વેલણથી આપણે એકદમ પતલું વણી લેવાનું છે. અહીંયા તમે તમારી ચોઈસ પ્રમાણે જાડું પતલું કરી શકો છો. કિનારી આપણે કાઢી લઈશું અને ઉપરથી અહીંયા મેં બદામ અને પિસ્તીની જે પતલી કતરણ કરી હતી એ એડ કરીશું. સાથે ગુલાબની સુકાયેલી પત્તી અને એલચીનો પાવડર નાખીશું. તમને એલચીનો પાવડરનો ટેસ્ટ જો ભાવતો હોય તો નાખો, નહીં તો તમે સ્કીપ પણ કરી શકો છો. હવે આપણે સરસ રીતે એક વખત વણી લઈશું, જેથી કરીને ઉપર જે કતરણ નાખીએ તે સેટ થઈ જાય. અહીંયા તમે જોઈ શકો છો કે સરસ એવો મારો હલવો બનીને તૈયાર થઈ ગયો છે. એક રાત માટે આપણે આમ જ છોડી દઈશું અને સવાર થાય એટલે આ હલવો કડક થઈ ગયો હતો તો મેં બટર પેપર સાથે આવી રીતે કટ કરી લીધું હતું. તહેવારોની શરૂઆત થઈ ગઈ છે તો તહેવારોમાં એક વખત આ હલવો બનાવજો. બનાવવાનો સહેલો છે, ખાવાની મજા આવશે.